हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारू स्वागत है। आज આપણે વધેલી રોટલીનો નવો નાસ્તો હું બનાવવાની છું। ઘણીવાર શું થાય છે કે બપોરે રોટલી વધારે પડી રહે છે અને સાંજે જમવાનું શું બનાવવું એ કંઈ નક્કી કરી શકાતું નથી। તો અને એક બાજુ આપણે રોટલી પડી હોય એટલે એમ થાય કે એને વઘારી દઉં કે શું કરું, કંઈ પણ ઉપયોગ કરી લઉં એને। તો આપણે આજે એવી રેસીપી બનાવી છે ને કે આ રેસીપી તમે જોશો અને બનાવશો ને એટલે જાતે કરીને વધારે જ રોટલી બનાવશો। તો અહીંયા 4 ટોટલ રોટલી મેં અહીંયા તળી લીધી છે। તો આ રીતે તળી લેવાની છે। ત્યારબાદ આ શાકભાજી છે ને એને આપણે ચોપ કરી લેવાના છે આ રીતે। તો એની અંદર ટામેટું છે, ડુંગળી છે અને કેપ્સિકમ છે અને ઘરનું બનાવેલું દહીં છે। એની અંદર આપણે મોળું એ નહીં ખાટું એ નહીં એવું સારું એવું દહીં છે। તો એની અંદર 2 ચમચી આપણે ખાંડ એડ કરી અને એને સારી રીતે મિક્સ કરી અને મૂકવાની છે। એની અંદર ખાંડ ગળી જાય વસ્તુનું વધારે ધ્યાન રાખવાનું છે। હવે આપણે જે તળેલી રોટલી છે ને એને એક ડીશમાં મૂકીશું આપણે આ રીતે અને ત્યાર પછી એને વચ્ચેથી પીસ કરી દઈશું 4 કે 3। એની ઉપર કેપ્સિકમ પછી ટામેટું ડુંગળી આ બધું મૂક્યા પછી એની ઉપર આપણે ગ્રીન કલરની ચટણી એડ કરવાની છે જે કોથમીરની મેં બનાવેલી છે અને ત્યાર પછી એની ઉપર આ રીતે સેવ સરસ મજાની એડ કરી લેવાની છે। આમાં આપણે આંબલીની બિલકુલ યુઝ કર્યો નથી જેથી કરીને મોટા નાના બધા ખાઈ શકે, એટલા માટે આપણે સોસ અહીંયા એડ કરીએ છીએ। તો આ રીતે સોસ તમારે ભરપૂર એડ કરી લેવાનો છે અને જો ના ભાવતું હોય તો માપનો કરજો, તો દહીં વધારે એડ કરજો। તો આ રીતે દહીં પણ એડ કરી લેવાનું છે અંદર। તો આ નાસ્તો એટલો મસ્ત ટેસ્ટી બને છે ને કે તમે જાણી જોઈને જ રોટલી વધારે બનાવશો છોકરાઓ માટે અને મોટાઓ માટે। તો સાંજે આ જ વસ્તુ બનાવી લેશો ને તો તમારા બધા પેટ ભરી અને ખાઈ લેશે। જો એકદમ કેટલો મસ્ત એવો લાગે છે। તો આમાં કંઈ વધારે મહેનત નથી પણ કહેવાય કે ટેસ્ટ એકદમ અલગ આવે છે, બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે। અને હું યુટ્યુબમાં બિલકુલ નવી છું તો પ્લીઝ મને સપોર્ટ કરજો કે જેથી કરીને મને મારું મોટિવેશન વધે અને મને નવી રેસીપી બનાવવા માટેનું થોડું હિંમત મળે। તેથી કરીને તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે મારા આ વિડીયો તમને કેવા લાગે છે। તો આ રીતે મેં બીજી રોટલી પણ આ રીતે જ બનાવી લીધી છે અને આજે સાંજે જમવાનું બનાવ્યું જ નથી, બસ આનાથી જ અમારે બધાએ પેટ ભરી અને જમી લીધું છે। તો આપણે જેમ જેમ આપણે બનાવવા બેસીએ ને એમ એક રોટલી ઉપર આ રીતે બનાવી લેવાનું, બધી રોટલી જોડે કરવાની નથી, એ વસ્તુનું ખાસ ધ્યાન રહે। તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જુઓ તમે આ રીતે છોકરાઓ ખાય ને એટલે ખરેખર કુર્રમ કુર્રમ અવાજ આવે ને અને એનો ટેસ્ટ સારો આવે એટલે છોકરાઓ ખુશ થઈ જાય છે। છોકરાઓ તો છોકરાઓ પણ મોટાને પણ ખરેખર આનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે। તો ફરી મળીશું આવતા વિડીયોમાં, પ્લીઝ સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો।